સિહોર નગરપાલિકામાં ગેરકાયદેસર ભરતી મુદ્દે નગર સેવક મહેશભાઈ આલાણીનો સવાલ। 60 થી 65 કર્મચારીઓ છૂટા કરશે તો ખાલી જગ્યાઓ માટે આગોતર આયોજન છે કે નહીં? આપના પરિચય છે। મેં જાણવા માંડ્યું છે કે જે કર્મચારીને છૂટા કરવાના છે હવે આગળની પરિસ્થિતિ શું છે અને આગળ પાછળની પરિસ્થિતિ શું નિર્માણ થશે તો આપ શું કહેવા માગો છો? મહેશ લાલાણી, સિહોર નગરપાલિકા કાઉન્સિલર અપક્ષ। આપે જે આ વાત કરી એ વાત સત્ય છે। મારા પણ એક જાણવામાં આવ્યું છે ગઈકાલે કે સિહોર નગરપાલિકામાં હમણાં અગાઉ મેં જેમ કીધું એમ કે આઉટસોર્સથી જે કાંઈ કર્મચારીઓની ભરતી કરી હતી એમાં મામકાઓની ભરતી જે આપણે વારંવાર કહીએ છીએ એ ભરતીઓ કરવામાં આવી હતી। કોઈ ક્વોલિફાઈડ આજે કોઈ કર્મચારીઓ નહોતા, મનગઢત પોતાને દરેક ડિપાર્ટમેન્ટની અંદર લઈ અને એમને કામગીરી સોંપવામાં આવી હતી। તો આખરે હમણાં જે ઠરાવો થયા અને જે ઠરાવો પાછા આવ્યા એ ઠરાવોની અંદર જે પગાર વધારો જે કરવામાં આવ્યો હતો એ પગાર વધારો આજે 14,000નો જેનો હતો એનો 18,000 કરવામાં આવ્યો, 15,000નો હતો એનો 25,000નો કરવામાં આવ્યો। એટલે 10 વર્ષથી જે જૂના કર્મચારીઓ હોય એને સરકારના નીતિ નિયમ મુજબ આજે પગાર વધારો થાય એમાં કોઈને વાંધો ન હોય, પરંતુ એમને જે એમના લાભો મળતા હોય એમાં પણ કોઈ સભાસદોને વાંધો ન હોય। પરંતુ જે ઠરાવો પાછા આવ્યા છે એ મનગઢત ઠરાવો પોતાની રીતે કરેલા હતા। એટલે એ પૈકીનો આ એક ઠરાવ છે, એનું પણ આ કારણ હોઈ શકે। અને બીજા નંબરની અંદર મેં મારા અગાઉ જે મેં ઇન્ટરવ્યૂ આપેલા છે એમાં પણ મેં આજે જાણકારી આપેલી છે કે આઉટસોર્સનો જે પગાર છે એ આઉટસોર્સનો પગાર 11 લાખ રૂપિયા જેવો છે માસિક પગાર, જેની અંદર 60 થી 65 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે। આ કર્મચારીઓની ભરતીને કારણે સિહોર નગરપાલિકાને 11 લાખ જેવું માતબર પગારનું બર્ડન પડ્યું છે। તેમજ જે કંઈ ઠરાવો કર્યા અને એમને જે કોઈ લાભ મળતા હતા એ લાભ અંતર્ગત 5 લાખ રૂપિયા એટલે મહિને 20 લાખ રૂપિયાનું બર્ડન સિહોર નગરપાલિકાને પગાર પેટે હતું। તો આ વાત આપે જે પ્રશ્ન પૂછ્યો એ બાબતે ખરેખર આ વાત સત્ય છે અને દરેક ડિપાર્ટમેન્ટના દરેક કર્મચારીઓને આજે નોટિસો અપાઈ ગઈ છે અને 25 તારીખ સુધીમાં આજે કોઈ આઉટસોર્સના જે કોઈ કર્મચારીઓ હોય એમને અને આઉટસોર્સ જે ગુજરાત એન્ટરપ્રાઇઝના નામથી જે આઉટસોર્સની જે કંપની છે એમને પણ જાણ કરવામાં આવી છે સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કે તમારી જે કોઈ આઉટસોર્સની કંપની સિહોર નગરપાલિકાની અંદર જે કોઈ કર્મચારીઓની ભરતી કરીને તમે આપ્યા છે એમનો આજે તારીખ 25/7/2026થી અંત લાવવો એ પ્રકારની નોટિસ મારા ધ્યાનમાં અને વાંચવામાં આવી છે। એટલે આપે જે વાત કરી એ વાત ખરેખર સત્ય છે। હવે રહી વાત બીજી કે જ્યારે એના વહીવટની વાત છે કે ભાઈ આ કર્મચારીઓને છૂટા થશે તો આ કર્મચારીઓથી વિપરીત અસર નગરપાલિકામાં શું પડશે? તો હું મારા અનુભવના આધારે જણાવવા માગું છું કે જ્યારે આ જ પરિસ્થિતિ થવાની હોય કે બનવાની હોય તો 1 મહિના અગાઉથી આજે વહીવટી બોડી અથવા વહીવટી બોર્ડના જે કોઈ ચેરમેનો હોય, પ્રમુખશ્રી હોય અથવા કારોબારી સમિતિ હોય આ બધાએ 1 મહિના અગાઉ આનું આયોજન કરવું જોઈએ હું ચોક્કસ માનું છું। કારણ કે રાતોરાત આજે છૂટા થઈ જશે તો દરેક ડિપાર્ટમેન્ટમાં સેનિટેશન હોય, પાણી પુરવઠા હોય કે ઇલેક્ટ્રિક હોય, આ જે મેઇન મહત્ત્વના જે મુદ્દાઓ છે કે જે મહત્ત્વના ડિપાર્ટમેન્ટો છે આ ડિપાર્ટમેન્ટમાં મુશ્કેલીઓ પડશે ને પડશે। તો આ બાબતે અગાઉથી આયોજન કરી જે કર્મચારીઓ જે રીતે ગોઠવવામાં અને કામગીરી લેવામાં આવતી હતી આ કામગીરી એમની પાસેથી લેવા માટેનું આયોજન એક આગોતરું કરવું પડે। પરંતુ આ કોઈ જાણે જવાબદારી નથી, પોતે નિશ્ચિતો એમ આ 25 તારીખ એટલે 23 તારીખ તો થઈ ગઈ છે, તો આજે આ 22 તારીખ થઈ, આજે 22 તારીખ 3 દિવસ રહ્યા, તો 3 દિવસની અંદર બીજું આયોજન આપણે શું કરી શકીએ કે શું થાય? તો આ બાબત એક ગંભીર વિષય ગણાય કે ભાઈ 66 જ્યારે કર્મચારીઓ 60 થી 65 કર્મચારીઓની જ્યારે છૂટી કરવામાં આવતી હોય તો એની જગ્યાએ કઈ રીતે વ્યવસ્થા કરવી, કઈ રીતે તંત્રને ગોઠવવું, આ બધું એક વ્યવસ્થા ગંભીર માગી લે છે। પરંતુ હજી સુધી કોઈના પેટનું પાણી હલતું નથી। તો આગળના દિવસોમાં 25 તારીખ પછી આ પરિસ્થિતિ શું થાય એ હવે જોવાનું રહે।
કારણ કે છેવટની જવાબદારી જે હોદ્દા લઈને બેઠા છે, જે પદાધિકારીઓ છે, જે અધિકારીઓ છે, જેની જવાબદારી છે એમણે કરવું પડે. અમે તો અમારી ફરજ નિભાવીએ છીએ. અમે સભાસદોને પણ કીધેલું કે ભાઈ આ બાબતે આગોતરું આયોજન કરો, આગોતરું આયોજન કરવું પડે. 25 તારીખે આ છૂટા થઈ ગયા પછી પરિસ્થિતિ ખરેખર ખૂબ વિકટ બનશે. તો જો ધ્યાન ઉપર લઈ અને આ તાત્કાલિક આ કરે તો સારી વાત કહેવાય. નહીંતર આજે ચોમાસાની સિઝન છે, સફાઈ ન થાય બરાબર, અને સફાઈમાંય તે આજે ઘણા આઉટસોર્સના કર્મચારીઓ છે. પાણી ડિપાર્ટમેન્ટમાં 56નો સ્ટાફમાંથી 36 જણ છે એ પાણી પુરવઠામાં છે. તો આ બધા જે કર્મચારીઓ છે એ જતા રહે અને એને છૂટા કરવાનો વારો આવે તો પરિસ્થિતિ શું થાય એ આપણે સમજી શકીએ એમ છીએ. પરંતુ વહીવટી શાસનમાં આજે જ્યારે એમણે જે નિર્ણય કર્યો છે તો એમણે વિચાર્યું હોય એવું મને લાગે છે કે ભાઈ વિચારી કાઢવીને જેણે આ બધું કર્યું હોય. પરંતુ મને એવું લાગે છે, હું દ્રઢ મનોબળથી કહું છું, દ્રઢ વિશ્વાસથી કહું છું કે આવું કોઈ આયોજન એણે કર્યું નથી. આ જો અને તોની વાત છે. એટલે આગે આગે દેખા જાયેગા કે ભાઈ ક્યાં હોતા હૈ ક્યાં ચલતા હૈ.